મામા માટે 5માં મળે ઠેકડાય મારવો પડે. હાવ ખોટું હાવ ઠેકડો એટલે હું હાવ ઠેકડો મારી જવાનો. તો મામા ખોટા હાલો. મામા ક્યાં ઠેકડો કે મારી પદ્મા. પદ્માયસ છે. 5 કિલો તરબૂચ છેલ્લે લાવ્યા હતા તો એની ઉપર તૂટી પડી પલક. મેં એકલી નથી ખાધું, બધાએ ખાધું છે. અહીંયા કઈક અલગ જ ખાવાની રીત છે જો. અહીંયા એક ભાઈ છે ને હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગ ની અંદર. તો આજનો શરૂઆત સુરત ની અંદર થઈ જાય. તો સુરત વાસીઓ કેમ છો બધા? તમે મજામાં ને? આશા રાખું છું તમે બધા ખુશ હશો, મજા હશો અને શાંતિથી બિઝનેસ કરતા હશો. અને હા, આજનું સુરતમાં મોર્નિંગ થઈ ગયું. સુરતમાં મોર્નિંગ થવાનો અર્થ એક જ વસ્તુ છે કે 7 મહિનાથી સુરત નતા આવ્યા એટલે અમે લોકો સુરત મોસ્ટ ફરવા માટે આવ્યા છીએ. જસ્ટ એમ જ ખાલી સુરતની વાઇબ લેવા માટે આવ્યા છીએ. પણ સુરતમાં એક દુઃખ લાગ્યું ભાઈ, સવારમાં 6 વાગે અમને ગાંઠિયા નો મળ્યા ને અત્યારે 6 વાગે ભાઈ ઉઠી અને અત્યારે ઉઠ્યા. આખી રાતનો તો સૂતો હતો, અત્યારે સુઈને ઉઠ્યો છું જસ્ટ હમણાં. અને બસ હવે સુકૂન મળે છે. અને સુરતની વાઇબ કંઈક અલગ જ લાગે છે. અને સુરતના પાણીએ નાહીને તોય ભાઈ ધોળા થઈ જાય. એ વાત સાચી છે ને? મળાવું પલકને અને આજના દિવસની સાથે મળીને આપણે બધા મોજ કરશું. મહાદેવ સુરત, કેમ છો બધા? મજામાં ને? મજા જશે. તો અત્યારે વાગ્યા છે 12:30 ને હું જસ્ટ હજી 9 નીકળી છું. રાતના ગાડીમાં સૂતી હતી, પછી અહીંયા આવી ગયા સવારે 5:30 એમ 5 વાગે એમ પહોંચ્યા અહીંયા. પાછી અહીંયા આવીને સુઈ ગઈ ને અત્યારે 12:30 થયા છે. હું જસ્ટ હમણાં ઉઠી જ છું. એવું છે સુરતમાં. આજે તો ફરવાનું છે. ફરવાનું ક્યાં જવાનું છે? તો ફરવા ક્યાં જવા? આપણે આવ્યા છે ખાલી સુરતની વાઇબ લેવા માટે આવ્યા છે. એવું છે, કઈ વાંધો નહીં. સુરતમાં એમને માટો મારવા તો જાશું. હા ચાલો જશું. એમ તો 2-3 જરા ફ્રેન્ડ સર્કલના ઘરે જવું પડશે. ચાલો ગાઈસ, તો હવે નીચે જઈએ. લેપટોપ સાથે લઈ લો કે ન લઈ લો, કે મને ડેલી બ્લોગિંગ આવે છે હવે તો. તમે બધા હવે સારો સપોર્ટ કરો છો એવી આશા રાખું છું. પણ તમે કરતા નહીં હોય એવું લાગે છે. કરો છો કે નથી કરતા? કેટલા વ્યૂ આપણે? મને નથી ખબર. કોઈ અમે ચેનલ જોતા જ નથી, વિડીયો અપલોડ કરીને છોડી દઈએ છીએ. કઈ નહીં, હાલો સપોર્ટ તો કરતા જાય તો જ હાલતું હશે ને, તો જ કોમેન્ટો આવતી હશે ને કે વેફરમાં સ્કિન બ્લેક થાય અને ફરારી ચેવડાથી સ્કિન ગ્લો થાય. એવી કોમેન્ટ જ નથી. એવી એકે કોમેન્ટ નથી સ્કિન ગ્લો થાય. તારી વેફર વાળી તો એવી કોમેન્ટ નથી. તારી કોમેન્ટ નથી હવે જાને. અરે એમ છે કે વેફર ખાવાથી એમ થાય તો ચેવડા ખાવાથી કઈ ફેસ ગ્લો કરે? અરે મતલબ તો ઈ જ થયો ને. ગાઈસ, અમે 5મા માળ ઉપર સુતા હતા, સાવ ટેરેસ ઉપર. વાવ, હવે એટલું નીચે જવાનું છે. ચલો ભાઈ. કાકાને છે ને સોપારીનો બિઝનેસ છે. તમે જો સોપારી કેટલી પડી છે. અહીંયા સોપારી, આમાં સોપારીના મશીન, પછી આ પણ સોપારીના મશીન છે. આની અંદર સોપારી કટ કરીને કટેકા થઈ જાય. તો આ બધું અહીંયા છે ને વધારે મોસ્ટલી સોપારીનો બિઝનેસ ચાલે છે. પલકે નાસ્તો કરી લીધો ને અત્યારે બપોરનું સ્લાડ સુધારે છે, કેમ કે અત્યારે જમવાનું બની ગયું. જોશીબેને જમવાનું બને. મહાદેવ, જોશીબેન આ શેનું શાક છે? જોશીબેને મેં કીધું ગાંઠિયાનું શાક બન્યું, શેનું બન્યું? તો બનાવ્યું તો બીજું ને પાછું જોશીબેન એટલી મદદ કરી કે મારા કે મામા તો ગાંઠિયાનું શાક બનાવી નાખું. થેન્ક યુ જોશીબેન. મામા તો મામા હોય. મામા માટે 5માં મળે ઠેકડાય મારવો પડે. હાવ ખોટું હાવ ઠેકડો એટલે હું હાવ ઠેકડો મારી જવાનો. તો મામા ખોટા હાલો. મામા ક્યાં ઠેકડો કે મારી પદ્મા. પદ્માયસ છે. પદ્મા એકલા મૂકે જ નહીં મામાને. પલકના હેર હજી સરખા કરવાના બાકી છે, કેમ કે જમી લેશે, ફ્રેશ થશે, પછી એના હેર સરખા કરશે. કપડાં ચેન્જ કરીશ. મને આ નથી ગમતા. પદ્માને કપડા નથી ગમતા. ઓકે પદ્મા, બપોરનું જમવાનું બની ગયું છે ગાઈસ, તો જમી લઈએ શાંતિથી. છાસ આપો, છાસ. અમારું શાક અહીંયા બનશે ને અહીંયા બનશે. મારા શાક કેટલા અહીંયા છે? એટલે મારું શાક નહીં, બટેટાનું શાક. પલક ગઈ છે અત્યારે ખરીદી કરવા માટે ને અમે લગભગ 3 વાગ્યાના એમને બેઠા દુકાને. 4:30 જેવું થઈ ગયું. પલક આવે ની રાહ જોઈ છે. પલક ખરીદી કરીને અત્યારે આવી અને અત્યારે સાંજ પડવા મળી. અને હું આવેલો છું સુરતની અંદર એક પર્સનલ થોડા કામથી. 2-3 કામ હતા ઘરના. પર્સનલ ઇસ્યુ ન કહેવાય, ઘરના સારા કામ માટે આવેલો હતો અને એ તમને કહેવાય એમ નથી. થોડા ટાઈમમાં પછી કહીશું. આવી ગયા એમ ને તમે ખરીદી કરીને?
તને કહું છું ત્યાં પાડોશી નથી કેતો. આ ખરીદી કરીને આવી ગઈ, પાછી એવું લાગે તો જવું પડે એમ છે. હવે જોઈએ ચેન્જ. ના ના ભલે એ થોડા કપડા લેવા ગઈ હતી, કપડા લઈને આવી છે ને, બધા એમ કપડા લઈ લઈને ખરીદી કરે. તું ટેન્શન શું કામ લેશો? જો એને ટેન્શન કેટલા થઈ ગઈ કહું. કપડા ન લઈ એનું ટેન્શન, લઈએ તો સાઈઝ નહીં આવે એનું ટેન્શન, સાઈઝ આવે તો સારું નહીં લાગે એનું ટેન્શન, અને સારું લાગશે તો આવું દેખાશે એનું ટેન્શન. કેટલું ટેન્શન! એટલું તો માણા જેને છોકરો પરણાવવાનો હોય ને એને ટેન્શન ન હોય. સાચી વાત છે. એ 1 કલાક તો મારી એમાં વહી ગઈ. હવે મને એમ થાય કે હું પાછી અહીંયા જઈશ. ટ્રાફિક કેટલું, તું આમ ફરીને બોલ ને. હા બોલ. અત્યારે કેટલું ટ્રાફિક હતું. શું કરું? એ સુરત એ શેઠજી, એ તો મને ખબર છે, પણ ટ્રાફિક બહુ બધું. કઈ નહીં, રવા દ્યો, ગમે ત્યારે કામ આવશે. કપડા થોડાક મોટા પડ્યા ને થોડા ફિટિંગ નથી આવતું ને એવું બધી ઇશ્યુ છે. એમાં ટેન્શન કઈ લેવાનું હોય નહીં. બધું કઈ કેટલા ને એવું બધી 2000. મને તો કોઈ એમ કહેતો હતો કે મને ખાલી 1000 રૂપિયા આપણ તમે 2500 આપ્યા. મેં તો 1000 ની 2500 લીધી, કેમ કે મારી પાસે કેશ ઓછું હતું. મેં ઓનલાઈન કેજે પેમેન્ટ કરી દઈશ. શાબાશ. ગુડ મોર્નિંગ. હાલો પછી બહાર જાય. સુરતનું બધું કામ પતી ગયું, થોડું ઘણું હતું એ. હવે અત્યારે ગાડી નવરા છે તો ગાડી વોશ કરાવી નાખી. ફ્રી છે તો ગાડી વોશ કરીએ. કાકા કે વોશ કરી નાખીએ કે હાથે નાથે. ગાડી તો સારી છે, એટલી ધૂળ છે ખાલી, જો વધારે જ ખરાબ છે, સારી નથી. ફાઇનલી ગાઈઝ ગાડી વોશ થઈ ગઈ. લોક મારી દીધી. અહીંયા કાકાની ગાડી માથે છે ને પંખો રાખે, પંખો પર. ભેંસ માથે તો પંખો સાંભળો, તો ગાડી માથે પંખો. ગાઈસ 11:30 અમે ફ્રી થયા ને ફ્રેશ થયા ને બધું જ ઘરનું કામ હતું એ બધું પતી ગયું. પર્સનલ જે પણ કામ હતું એ પણ પતી ગયું અને બધું પતી ગયું. અત્યારે પતાવીને 5 કિલો તરબૂચ છેલ્લે પતાવી દીધું. 5 કિલો તરબૂચ છેલ્લે લાવ્યા હતા તો એની ઉપર તૂટી પડી પલક. મેં એકલી નથી ખાધું, બધાએ ખાધું છે. અહીંયા કઈક અલગ જ ખાવાની રીત છે. જો અહીંયા એક ભાઈ છે ને, આ ભાઈ એને કઈક અલગ જ ખાધું. આમ જો સમસી ધો, આમ કે સમસી નાખી દેવાની કાની યાર. અરે ધોવી જ નહીં પડે, લીસી થઈને આવી. આમ કે પાર્લરમાં ફેશિયલ કરાવીને આવી. આજે કામ પૂરું થઈ ગયું ને કાલે ગાઈસ કાલેથી સરખો બ્લોગ કરીશ. આજે થોડોક બ્લોગ સરખો ન થયો કેમ કે પર્સનલ થોડા કામ હતા, એ તમને કહેવાય એમ નતા. એ થોડા દિવસમાં તમને કહેશું, બટ કઈ વાંધો નહીં. તો ચાલો હવે તરબૂચ પલક ખાય તો હું સુઈ જાઉં, કેમ કે મને ઊંઘ છે ને ગજબ નહીં આવે છે. ઊંઘ એટલા માટે આવે છે, કાલે આખી રાત નથી સૂતો, ડ્રાઇવિંગ કરીને અહીંયા પહોંચ્યો. અને પછી જેવી ઊંઘ રાતે આવે ને એવી ઊંઘ દિવસે ન આવે, એ બધી ઇશ્યુ હતી. તો ચાલો હવે ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ સુરત. સુરત કેમ છો? મજામાં ને? એમ મહાદેવ મહાદેવ કેમ છો?